નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં શ્રી રામદૂત યુવક મંડળ દ્વારા 165થી વધુ નિરાધાર બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું। સુરતની શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉદાર દિલના દાતાઓ દ્વારા સમાજના નિરાધાર બાળકો માટે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો। સંસ્થાએ પોતાની પરંપરા જાળવી રાખીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કર્યું। સુરતમાં શ્રી રામદૂત યુવક મંડળ અને દિલદાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે નિરાધાર બાળકો માટે શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ અંતર્ગત સંસ્થા દ્વારા દત્તક લેવાયેલા 165થી વધુ માતાપિતા વિહોણા અને નિસહાય દીકરા દીકરીઓને શિક્ષણની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। સંસ્થાના શિક્ષણ સેવા દાનના સંકલ્પને કારણે આજે આ વંચિત બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। શૈક્ષણિક સંસાધનોના અભાવે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સંસ્થાનું આ પગલું ખરેખર સરાહનીય છે। અને તમને બધાને આયા ધક્કો ખવડાવ્યો એ બદલ અમારું શ્રી રામદૂત યુવક મંડળ માફી માંગે। પણ આ ધક્કો ખવડાવવાનું એક કારણ એ છે કે છેલ્લા 3 વર્ષથી આપણું મંડળ હાલે છે। 2023માં સ્થાપના થઈ ત્યારથી કરિયાણાની કીટ, સ્ટેશનરી કીટ આ બધી સેવાઓ ચાલુ છે। તો ક્યારે અમે તમને નથી જોયા, તમે અમને નથી જોયા, આપણે એકબીજાને મળવાનો થયું જ નથી, એટલા માટે તમને અહીં બોલાવ્યા છે। પછી તમને જે દર મહિને કરિયાણાની કીટ આવે આમાં તમને અમુકને ખબર જ નથી કે કીટ જાતે ન આવે, તમારે ફોન કરીને અમને કહેવું પડે ત્યારે તમારી કીટ લખાય અને પછી આગલા મહિને જ્યારે વિતરણ થાય ત્યારે આવી જાય કીટ। એટલે ફોન કરીને તમે કીટ લખાવશો તો જ કીટ આવશે। વાર તહેવારે જે આપણે મીઠાઈ આવે છે બધાને ઘરે આવે છે ને, એ સેવાઓ ચાલુ જ રહે। કારણ કે આપણે લક્ષ્મી જ્વેલર્સ જેવા દાતા છે તો આપણે મૂંઝાવાનું નથી। જ્યાં સુધી એ બેઠા હોય તો આપણે શું કામ મૂંઝાવવું જોઈએ? અસ્તુ। આજે હમણાં જીતુભાઈ જે વાત કરી કે કીટ આપણે ચાલુ જ રહે અને એ આપણા દાતાશ્રી જ્યાં લગન વર્ષ છે ને ત્યાં લગન આપણે ચાલુ જ રાખવાનું છે। પણ સમય અને સંજોગને જોતા જોતા આપણે 2 મહિને 3 મહિને પહેલા દર મહિને આપતા હતા, ત્યાર પછી અત્યારે સુરતની અંદર 165 પરિવાર આપણે દત્તક લીધેલા છે। આ બધા પરિવારના જોઈને અને ફંડ જોઈને આપણે 2 મહિને 3 મહિને એવા ચાલુ કર્યું છે। 3 મહિને તો હવે કીટ આવશે જ, પણ જેની કીટ 3 મહિને આવીને પછી ફોન કરો ને એટલે તમારી કીટ લખાઈ જાય। પણ અમારે અહીંયા એડજસ્ટ થતું હોય, દર મહિનાના પહેલા રવિવારે અમારે કીટ વિતરણનું આયોજન હોય, એટલે એ પ્રમાણે પહેલા અગાઉ કહી દેવું કે ભાઈ આ મહિનાનો પહેલો રવિવાર આવશે તો ત્યારે કીટ વિતરણ હશે। એ તમારું મગજમાં રાખજો। અત્યારે હમણાં જીતેન્દ્રભાઈ મોવલિયા તમને જે વાત કરી, એ જીતેન્દ્રભાઈ મોવલિયા તમારે લગભગ અરસપરસમાં દર વખતે વાત કરતા છે કે તમારે કોણ હશે પ્રમુખ, એ જીતેન્દ્રભાઈ મોવલિયા છે। કીટ વિશેના ટોટલ માહિતી જીતેન્દ્રભાઈ મોવલિયાને જાણકાર દેવાની। એના લગભગ તમારી પાસે નંબર હોય કે ન હોય ખબર નથી, પણ નંબર તમે લઈ લેજો ખાસ નોંધ કરી। અને કદાચ વિસ્તાર વાઇઝ કોઈ પણ માણસ દેવા આવે તો એને કદાચ જાણ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી, એને કહી દેજો, એને કહેશો કે ભાઈ જીતેન્દ્રભાઈને આ વાત જરાક કરી દી। હવે હું ટ્રસ્ટની વાત કરું કે આ ટ્રસ્ટ છે ને 625 સભ્યોથી આ ટ્રસ્ટ ચાલે છે। એ બધા પરિવાર, બધા જે સભ્યો છે એ તમામ 100 રૂપિયા કાઢીને આ ફંડ ભેગું કરે છે। હવે આ ફંડ જે ભેગું થાય એમાં દર વર્ષે દર મહિનાની અંદર આપણે 60,000 પર આવક થાય છે। બાકીની જે આવક છે, જે કોઈના બર્થડે હોય એ નિમિત્તે કોઈ કીટ આપણને આપણા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ મોવલિયા જે આપણી જે રામદૂત યુવક મંડળ છે જે સેવા કાર્યો કરે છે એના વિશે આપને થોડી માહિતી આપશે। આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે શ્રી લક્ષ્મી જ્વેલર્સના માલિક, જે નિરાધાર પરિવારને સ્કૂલ બેગના આપણે જે અહીંયા આપણે વિતરણ કરવાના છીએ એમાં જે આપણે સ્કૂલ બેગ આપતી છે એ બધી સ્કૂલ બેગના દાતાશ્રી છે લક્ષ્મી જ્વેલર્સના માલિક ભાવેશભાઈ સાવલિયા, જે આપણી વિશે ઉપસ્થિત થઈ ગયા છે। તો એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ।